ટાટ સ્પેશિયલ બુક આવી છે, એટલે કે ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જે હાયર સેકન્ડરી માટેની એક્ઝામ હોય છે ટાટ, ધોરણ 9 થી 12 માટેની. એમાં જે પ્રાથમિક પરીક્ષા એટલે કે ટાટની જે પ્રિલિમ્સ છે એનો વિભાગ 1 છે, એના માટે લિબર્ટીની અદ્યતન આવૃત્તિ આવી ગઈ છે. 2026નો જે નવો સિલેબસ છે એ પ્રમાણે 7મી અદ્યતન આવૃત્તિ છે. હવે આ બુકમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહોનો સમાવેશ કરવામાં આવેલો છે. પછી સિલેબસ મુજબ શિક્ષક અભિયોગ્યતાનું નિરૂપણ કરવામાં આવેલું છે, સાથે તાર્કિક અભિયોગ્યતાની થિયરી સાથે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો સહિતનો સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાની વ્યાકરણ સહિત સરળ સમજૂતી આપવામાં આવેલી છે. બુકને તમે ઓપન કરશો એટલે અહીંયા તમને ઇન્ડેક્સ દેખાશે, જેમાં લખેલું છે કે સૌથી પહેલા અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો આપેલા છે, બરાબર. ત્યાર પછી આપેલું છે તો કે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહ. એમાં સામાન્ય જ્ઞાન તો કે ગુજરાતનો પરિચય છે એ બધું આવી જશે, બરાબર. તો અહીંયા આખી એ ઇન્ડેક્સ આપેલી છે. પછી તમે સૌથી પહેલા સ્ટાર્ટ કરશો એટલે અહીંયા તમને એક પ્રશ્નપત્ર જોવા મળશે. જો જેમ કે ટાટ એસનું કોમન પેપર 2023માં જે ટાટ સેકન્ડરીનું પેપર લેવાનું હતું એ સિરીઝનું પેપર આખું અહીંયા આપેલું છે. એટલે તમને ખ્યાલ આવે પેપર સોલ્વ કરો એટલે કે તમારે કયા ચેપ્ટરમાં સૌથી વધારે ધ્યાન આપવાનું. પછી આ ટાટ હાયર સેકન્ડરીનું જે પેપર હતું 2023નું એ આખું આપેલું છે, બરાબર. પાછળ અહીંયા આન્સર એ પેપરના અને જ્યાં સમજૂતી જણાય ત્યાં સમજૂતી પણ આપેલી છે. પછી અહીંયાથી સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો શરૂ થશે, જેમાં ગુજરાતનો પરિચય. તો જો અહીંયા તમે ટેબલ દેખાશે, જેમ કે મહત્વના કિલ્લા, મહત્વના સરોવરો, ગ્રંથાલયો અને લાઇબ્રેરી, એ બધું અહીંયા ટેબલ સ્વરૂપે આપેલું છે. શૈક્ષણિક સંસ્થાઓ, ગુજરાતની વખણાતી વસ્તુઓ. પછી અહીંયાથી શરૂ થાય છે ભારતનો ઇતિહાસ. પેજ ક્વોલિટી પણ સારી છે. બુકને પરચેસ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. જો થિયરી પોઈન્ટ પાડીને પૂરેપૂરી થિયરી આપેલી છે, અને જ્યાં જરૂર પડે ત્યાં તમને આવા ટેબલ દેખાશે. પછી ભારતની આબોહવા, ભારતની જમીન, ભારતના જંગલો. અહીંયા જો આખો નકશો આપેલો છે, ભારતના જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એના વિશેનો આખો મેપ છે. આર્થિક ભૂગોળ, જેમાં ભારતના ઉદ્યોગો આવી જાય, ભારતનું પરિવહન આવી જાય. અહીંયા માનવ ભૂગોળ, વસ્તી વિશે આવી જાય. પછી અહીંયા ભારતનો વારસો. ત્યાર પછી ગુજરાતી સાહિત્ય આપેલું છે, એમાં સાહિત્યકારો વિશેની તમામ માહિતીઓ આપેલી છે. આ ભારતનું બંધારણ છે આખું. જો જેમ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ફરજો, સુધારાઓ, રાષ્ટ્રપતિઓ વિશે, ઉપરાષ્ટ્રપતિ વિશે, ભારતના વડાપ્રધાન વિશે, ન્યાયતંત્ર આખું આપેલું છે, હાઈકોર્ટ વિશે આપેલું છે. પછી ગુજરાતના મુખ્યમંત્રીઓ, તો દરેક મુખ્યમંત્રી વિશેનું અને એને યોગદાન શું આપેલું દરેકની માહિતી આપેલી છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી અહીંયાથી શરૂ થાય છે, જેમાં સંરક્ષણ વિજ્ઞાન છે. પછી પરમાણુ ઉર્જા વિશે છે. અહીંયાથી શરૂ થાય છે સ્પોર્ટ્સ, એટલે કે દરેક રમતો વિશે આપેલું છે. પછી શૈક્ષણિક કાર્યક્રમ અને શિક્ષણના વર્તમાન પ્રવાહ, જેમ કે ઓનલાઈન હાજરી, શાળા પ્રવેશોત્સવ, SSA ગુજરાત, પછી જી શાળા એપ્લિકેશન, એ બધા વિશે આપેલું છે. સર્વ શિક્ષા અભિયાન મિશન, વિદ્યાલક્ષ્મી યોજના, બાળ મેળો, વિદ્યા સાધના યોજના, બાલા પ્રોજેક્ટ, મધ્યાહન ભોજન યોજના, દરેક યોજનાઓ વિશે આપેલું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019-20 એનો સમાવેશ આમાં કરવામાં આવેલો છે. શિક્ષક અભિયોગ્યતા અહીંયાથી શરૂ થાય છે, જેમાં કેળવણીના હેતુઓ, કેળવણીની પાશ્ચાત્ય તાત્વિક વિચારધારા, મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ભેદ, વૃદ્ધિ ને વિકાસ, માનવ વિકાસના તબક્કાઓ, તરુણાવસ્થા, એ બધા ચેપ્ટરો જે અભિયોગ્યતામાં હોય એ બધા ચેપ્ટરો આપેલા છે. બુદ્ધિ, શિક્ષણ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, રસ અને મનોવલણ, અભિયોગ્યતા. પછી માઇક્રો ટીચિંગ વિશેની માહિતી છે. શિક્ષણમાં ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન, મૂલ્યાંકન. લાસ્ટમાં બધાના MCQ પણ તમને જોવા મળશે અને નીચેના આન્સર પણ આપેલા છે. પછી અહીંયાથી શરૂ થાય છે તાર્કિક અભિયોગ્યતા, એટલે કે રીઝનિંગના દરેક ચેપ્ટર, પછી એના પ્રેક્ટિસ માટેના પ્રશ્નો અને એની સમજૂતી, એ રીતે આપેલું છે. જો આકૃતિવાળા પ્રશ્નો છે, પ્રમાણની તુલના, ભૂમિતિના પ્રશ્નો છે, પ્રતિબિંબના પ્રશ્નો છે, પાસાના પ્રશ્નો છે, વેન ડાયાગ્રામ છે, દરેક ચેપ્ટર આપેલા છે. કેલેન્ડર,
માહિતી વ્યવસ્થાપન, ચાર્ટ, અહીંયા મેથ્સ છે બધું, અપૂર્ણાંક ને દશાંશ અપૂર્ણાંક, લસા ગુસા, સાદુરૂપ, બીજ ગણિત, મધ્યક મધ્યસ્થ, સાથે એમાં પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપેલા છે દરેકમાં, અને એની સમજૂતી પણ મળી જશે. આ બધું ગુજરાતી વ્યાકરણ છે. જોડણી, નિપાત, સંયોજકો, વિરોધાર્થી, સમાનાર્થી, સંધિ, જોડો, છોડો, સમાસ, અલંકાર, છંદ, એ બધું આવી જશે આમાં. જો આ તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવતો. પછી અંગ્રેજી ભાષા, અહીંયાથી ઇંગ્લિશ શરૂ થાય છે, જે એમાં પણ બધું આર્ટિકલ્સ છે, બરાબર, નાઉન, પ્રોનાઉન, ફ્રેઝિસ, ડિગ્રી, એ બધું આમાં આવી જાય છે. ટેન્સીસ બધા. પછી અહીંયા લાસ્ટ ઇંગ્લિશ, પછી આ બધું ઇંગ્લિશ જ છે. ટ્રાન્સલેશન કરવાનું આવે છે ઘણી બધી. રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. લાસ્ટ તમે પેજીસની જો વાત કરો તો 624 પેજની આખી બુક છે. એ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ઓનલાઈન જ પરચેસ કરી શકશો. તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી નવા હોય એ લોકો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. બાય બાય, થેન્ક યુ.